વેરી ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં કલીલ એટલે શું તે જોયું અને કલીલના વર્ગીકરણમાં પહેલું વર્ગીકરણ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ જોયું અને તેમાં કલીલના મુખ્યત્વે આપણે 8 પ્રકારના પ્રકાર જોયા. તેમાં વાયુ પ્રણાલી ભેગા થઈને કલીલ પ્રણાલી બનાવતા નથી, બિકોઝ એ લોકો સમાંગ પ્રણાલી બનાવે છે જેનો કલીલમાં સમાવેશ થતો નથી એવું જોયું. હવે આજના લેક્ચરમાં આપણે ટોપિક નંબર 5.4.2 કે જેમાં કલીલનું વર્ગીકરણ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયા એટલે ઇન્ટરેક્શનને આધારે તેના વિશે લર્ન કરશું. હવે કલીલનું બીજું વર્ગીકરણ સ્ટાર્ટ કરશું. દેટ ઇઝ ટોપિક નંબર 5.4.2 જેમાં કલીલને પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયાના આધારે વર્ગીકૃત કરી શકાય. The classification of colloids based upon interaction between dispersed phase and dispersion medium. હવે this is also very important question because આ એક ટોપિક એવો છે તેમાં એક તો ઇન્ડિવિજ્યુઅલ ટૂંકનોંધ આ જે હેડિંગ છે તેને આધારે અપાય કે જેમ કે ટૂંકનોંધ 3 માર્કમાં પૂછાય કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે કલીલનું વર્ગીકરણ કરો. ઓર બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે દ્રવ અનુરાગી કલીલ અને દ્રવ વિરાગી કલીલ એટલે કે લાયોફિલિક સોલ અને લાયોફોબિક સોલ વચ્ચેનો તફાવત લખો. ઓર ત્રીજો ક્વેશ્ચન એમ પૂછાય લાયોફિલિક સોલ વિશે ટૂંકનોંધ લખો. ઓર ચોથો ક્વેશ્ચન એમ પૂછાય લાયોફોબિક સોલ વિશે ટૂંકનોંધ લખો. અને જો સબ્જેક્ટિવમાં નહીં પૂછાય તો એમસીક્યુ માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો ક્લાસિફિકેશન નંબર 2 5.4.2 જેમાં કલીલને પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયાને આધારે આપણે વર્ગીકૃત કરીએ છીએ. હવે જ્યારે કલીલને આ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે ત્યારે કલીલને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે. પહેલો પાર્ટ જેને દ્રવ અનુરાગી કલીલ, જેને જ લાયોફિલિક સોલ, જેને જ જો અંદર પાણી પરિક્ષેપિત માધ્યમ તરીકે હોય તો જળ અનુરાગી કલીલ ઓર હાઇડ્રોફિલિક સોલ કહેવામાં આવે. એનો મિનિંગ શું છે તો હું લેટર ઓન એક્સપ્લેન કરું જ છું. અને સેકન્ડ વન જે છે તેને દ્રવ વિરાગી કલીલ એટલે કે લાયોફોબિક સોલ, એને જ જળ વિરાગી કલીલ ઓર હાઇડ્રોફોબિક સોલ કહેવામાં આવે. આમ કલીલને જ્યારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયાના આધારે વર્ગીકરણ કરવામાં આવે ત્યારે એને મુખ્યત્વે દ્રવ્ય અનુરાગી ઓર દ્રવ વિરાગી કલીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તો એ બંનેનો મિનિંગ શું છે? તો દ્રવ વિરાગી કલીલની જો આપણે વ્યાખ્યા જોઈએ, ફર્સ્ટ ડેફિનેશન, if we want to understand the meaning why it is called lyophilic soil, તો દ્રવ અનુરાગી એટલે કે પ્રવાહી ચાહક અને દ્રવ અનુરાગી તેને શું કહેવાય? લાયોફિલિક એટલે લિક્વિડ લવિંગ. જ્યારે પરિક્ષેપિત કલા કે જેના કણો કદમાં મોટા છે તેને પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરવામાં આવે તો પરિક્ષેપિત કલાના કણોને પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય, અટ્રેક્શન હોય અને એ લોકો ઇઝીલી એકબીજામાં મિક્સ થઈ જાય અને જે કલીલ બનાવે તેને શું કહેવામાં આવે? લાયોફિલિક સોલ એટલે કે દ્રવ અનુરાગી કલીલ. બરાબર? પહેલું જ જોવાનું આપણે કે દ્રવ અનુરાગી એટલે ચાહક, દ્રવ્ય એટલે પ્રવાહી, લાયોફિલિક એટલે લિક્વિડ લવિંગ. જ્યારે કાર્બનિક પદાર્થ જેમ કે ગુંદર છે, જીલેટિન છે, સ્ટાર્ચ છે, રબર છે, પ્રોટીન જેવી પરિક્ષેપિત કલાના કણોને પાણી ઓર અન્ય પ્રવાહી જેવા પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરવામાં આવે તો જો પરિક્ષેપિત કલા એ પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે અટ્રેક્શન, આકર્ષણ ઓર લવિંગનેસ દર્શાવતું હોય તો એ કલા એ માધ્યમમાં મિશ્ર કરતાં ખૂબ જ સહેલાઈથી મિક્સ થઈ જાય અને એ પ્રમાણે જે સોલ મળે છે તેને શું કહેવામાં આવે છે? દ્રવ અનુરાગી કલીલ એટલે કે લાયોફિલિક સોલ. તો આ પ્રકારના સોલમાં જે પરિક્ષેપિત કલા છે અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે એટ્રેક્શન જોવા મળે છે, આકર્ષણ જોવા મળે છે. દે બોથ લવ ટુ ઈચ અધર. દ્રવ વિરાગી કલીલ એટલે શું? તો દ્રવ વિરાગી
તો જેને પ્રવાહી વિરાગી કહેવામાં આવે. અને વિરાગીનો મતલબ જ ફોબિક, અને ફોબિક મીન્સ હેટિંગ. એટલે દ્રવ વિરાગી જેને લાયોફોબિક કહેવામાં આવે તેને લિક્વિડ હેટિંગ કહેવામાં આવે. એટલે કે જ્યારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમમાં મિક્સ કરવામાં આવે તો પરિક્ષેપિત કલા એ પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે આકર્ષણ નહીં ધરાવતી હોય, બટ ઇટ ફેસ ધ રિપલ્ઝન ફ્રોમ ઇટ. એટલે કે એ એમાંથી અપાકર્ષણ અનુભવતું હોય, એમાંથી સહેલાઈથી મિક્સ નહીં થઈ શકતું હોય, એને મિશ્ર કરવા માટે કોઈ સ્પેશિયલ ટેકનિકનો યુટિલાઇઝ કરવામાં આવતું હોય, તો એ પ્રકારના કલીલને દ્રવ વિરાગી કલીલ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે જોઈએ કે અકાર્બનિક પદાર્થ જેમ કે ધાતુઓ છે, ત્યારબાદ તેમના સલ્ફાઇડ છે, ઓક્સાઇડ છે, ક્લોરાઇડ છે જેવી પરિક્ષેપિત કલાને પાણી ઓર અન્ય પ્રવાહી જેવા પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરવામાં આવે તો એ બંનેને એક પ્રત્યે અફિનિટી નથી, બટ બોથ રિપેલ ઇચ અધર, અને એને કારણે જે સોલ સરળતાથી મળે તેની જગ્યાએ આ સોલ સરળતાથી મળતા નથી. માટે તેમને જો એની હાવ આપણે બનાવવું જ હોય તો એમના માટે આપણે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. માટે આ પ્રકારના સોલને આપણે લાયોફોબિક સોલ કહીએ છીએ. કેવા સોલ કહીએ છીએ? લાયોફોબિક સોલ કહીએ છીએ. આમ પહેલો ડિફરન્સ કે જ્યારે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરતા પરિક્ષેપિત કલા એ પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે આકર્ષણ ધરાવે, લવિંગનેસ ધરાવે, અને બંનેઓને જો મિશ્ર કરવામાં આવે અને એ લોકો જો સરળતાથી મળી જતા હોય તો એ પ્રકારના કલીલને આપણે જળ અનુરાગી કલીલ એટલે લાયોફિલિક સોલ કહીએ, દ્રવ અનુરાગી કલીલ કહેવાય. અને જ્યારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને એકબીજા પ્રત્યે અફિનિટી નહીં પરંતુ રિપલ્સિવ નેચર ધરાવતા હોય, અપાકર્ષણ ધરાવતા હોય, માટે જ્યારે બંનેઓને મિશ્ર કરવામાં આવે તો એ લોકો સરળતાથી સોલમાં રૂપાંતર થતા નથી. માટે તેમને બનાવવા માટે કોઈ વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો એ પ્રકારના કલીલને આપણે દ્રવ વિરાગી કલીલ કહીએ છીએ, એટલે કે લાયોફોબિક. ને પાણી જો અંદર માધ્યમ તરીકે હોય તો એને હાઇડ્રોફોબિક કલીલ કહેવામાં આવે. તો ધેટ ઇઝ પોઈન્ટ નંબર 1. આમાં પરિક્ષેપિત કલા અને માધ્યમ વચ્ચે લવિંગનેસ એટલે આકર્ષણ જોવા મળે અને કલીલ સરળતાથી મળે. આમાં પરિક્ષેપિત કલા અને માધ્યમ વચ્ચે રિપલ્સિવનેસ એટલે કે અપાકર્ષણ જોવા મળે, માટે કલીલ સરળતાથી નહીં મળે, તેને બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. સેકન્ડ જે છે તો ધેટ ઇઝ રિવર્સિબલ ઓર ઇરિવર્સિબલ નેચર. હવે જે દ્રવ અનુરાગી કલીલ જે છે, લાયોફિલિક સોલ જે છે, તો તે કેવા પ્રકારના છે? પરિવર્તનીય પ્રકારના છે. કેવા પ્રકારના છે? પરિવર્તનીય સોલ પ્રકારના છે. શા માટે પરિવર્તનીય પ્રકારના સોલ છે? એમને રિવર્સિબલ સોલ શા માટે કહેવામાં આવે? કારણ કે આ પ્રકારના કલીલમાં શું હોય કે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં ખાલી નાખી દેવાનું. અહીંયા જ આપણે જોયું કે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં નાખી દેવું, મિશ્ર કરી દેવું તો એ લોકો સરળતાથી મળી જાય. અને આમાંથી જો પરિક્ષેપણ માધ્યમ, આ જે પરિક્ષેપણ માધ્યમ જે છે તેને જો ઇવોપરેશન જેવી કોઈ બી મેથડથી દૂર કરવામાં આવે અને જો પરિક્ષેપિત કલા જુદી પાડવામાં આવે અને પછી એમાં જો ફરીથી જો પરિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવે તો આ પ્રકારના સોલ સરળતાથી મળી જાય. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ અ રિવર્સિબલ સોલ. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ કે આ પ્રકારના સોલ કેવા પ્રકારના છે? પરિવર્તનીય સોલ છે, રિવર્સિબલ સોલ છે. એમને શા માટે પરિવર્તનીય સોલ ઓર રિવર્સિબલ સોલ કહેવામાં આવે? કારણ કે આ પ્રકારના સોલમાં એક વખત પરિક્ષેપણ માધ્યમ દૂર કરવામાં આવે કોઈ મેથડથી અને પછી એકલું પરિક્ષેપિત કલા રહી જાય અને એ પરિક્ષેપિત કલામાં ફરીથી પરિક્ષેપણ માધ્યમ નાખીને હલાવી દેવામાં આવે તો આ પ્રકારના સોલ ખૂબ જ સરળતાથી પુનઃપ્રાપ્ય થઈ જાય. માટે તેમને પુનઃરચિત એટલે રિપ્રોડ્યુસ કરી શકાય છે, માટે એમને પરિવર્તનીય સોલ કહેવાય. પરંતુ જ્યારે દ્રવ વિરાગી એટલે લાયોફોબિક સોલ વિશે ડિસ્કશન કરીએ તો એ લોકો કેવા પ્રકારના છે? અપરિવર્તનીય છે. ધે આર ઇરિવર્સિબલ નેચર. શા માટે તેઓ અપરિવર્તનીય ઓર ઇરિવર્સિબલ નેચરના છે? કારણ કે ઓલરેડી આ પ્રકારના સોલમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એકબીજા પ્રત્યે અફિનિટી નહીં ધરાવે પરંતુ અપાકર્ષણ ધરાવે, માટે તેઓ ઓલરેડી સરળતાથી નથી મળતા. બરાબર? એટલે એક વખત જો પરિક્ષેપણ માધ્યમ આમાંથી દૂર કરવામાં આવે અને ત્યાર પછી પરિક્ષેપિત કલા જો પરિક્ષેપણ માધ્યમ પાછે ફરીથી મિક્સ કરવામાં આવે તો ધે કાન્ટ રિપ્રોડ્યુસ ધ લાયોફોબિક સોલ. એટલે કે આ પ્રકારના સોલને પુનઃપ્રાપ્ય કરી શકાતું નથી.
માટે દ્રવ વિરાગી જે છે તો તે અપરિવર્તનીય છે અને દ્રવ અનુરાગી જે છે તે કેવા પ્રકારના છે? પરિવર્તનીય છે, રિવર્સિબલ. સર અહીંયાથી ઉદાહરણ પૂછાય કે નીચેનામાંથી કયું પરિવર્તનીય સોલ છે, નીચેનામાંથી કયું અપરિવર્તનીય સોલ છે? ટ્રુ ફોલ્સ. વેરી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ, ખૂબ ધ્યાનથી શીખજો. જે દ્રવ અનુરાગી કલી એટલે લાયોફિલિક સોલ જે છે તો તે ખૂબ જ સ્ટેબલ છે, ઘણા સ્થાયી છે. કારણ કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમમાં મિક્સ કરવામાં આવે તો એ ઇઝીલી પ્રિપેર થઈ જાય, બરાબર. અને બંને એક પ્રત્યે આકર્ષણ ધરાવે, બંને એક પરિક્ષેપિત કલા અને માધ્યમ વચ્ચે સ્ટ્રોંગ અફિનિટી છે, માટે ધે આર સ્ટેબલ સોલ, બરાબર. હવે અહીંયા પરિક્ષેપિત કલા અને માધ્યમ બંને વચ્ચે તો અફિનિટી નથી, બટ ધે રિપેલ ઇચ અધર, અપાકર્ષણ જોવા મળે, માટે ધે આર અનસ્ટેબલ વન, એ લોકો અસ્થાયી પ્રકારના સોલ છે. પછી આ પ્રકારના સોલ જે છે તો તેમનું અવક્ષેપન એટલે કે પ્રેસિપિટેશન ઓર સ્કંદન એટલે કે કોએગ્યુલેશન થતું નથી. તો નીચેનામાંથી કયા સોલનું અવક્ષેપન ઓર સ્કંદન આપમેળે થતું નથી? તો તે કયા સોલ છે? તો તે દ્રવ અનુરાગી સોલ છે. શા માટે એમનું સ્કંદન ઓર અવક્ષેપન આપમેળે થતું નથી? બીકોઝ ધે આર હાઈલી સ્ટેબલ. એ લોકો ખૂબ જ સ્થાયી હોવાને કારણે તેમનું સ્કંદન ઓર અવક્ષેપન આપમેળે થતું નથી. પરંતુ દ્રવ વિરાગી કલીલ જે છે, જે ઓલરેડી કેવા છે? અનસ્ટેબલ સોલ છે. તો તેમાં જો અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો તેઓ સરળતાથી સ્કંદન કે અવક્ષેપન પામી શકે છે. માટે તેમને સાચવવા માટે તેમાં ખાસ પ્રકારના સ્ટેબિલાઇઝર ઉમેરવા જરૂરી બને. માટે જે દ્રવ અનુરાગી કલીલ છે તેમનું સ્કંદન ઓર અવક્ષેપન આપમેળે થતું નથી, બિકોઝ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે સ્ટ્રોંગ અફિનિટી છે, તેમાંથી સોલ સરળતાથી બની જાય અને આ પ્રકારના સોલ ઘણા સ્થાયી હોય છે. જ્યારે દ્રવ વિરાગી સોલ જે છે તેમનું સ્કંદન ઓર અવક્ષેપન આપમેળે થાય છે, બિકોઝ આ પ્રકારના સોલ અનસ્ટેબલ છે, કારણ કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે રિપલ્ઝન થાય, અપાકર્ષણ થાય, ધે હેટ ઇચ અધર, એ લોકો વચ્ચે લવિંગનેસ નથી, માટે તેમને સાચવવા માટે વિશિષ્ટ પ્રકારના આપણને સ્ટેબિલાઇઝરની જરૂર પડે છે. પછી આપણે હાઇડ્રેશન ઓર જલીયકરણની જો વાત કરીએ તો જે દ્રવ અનુરાગી કલીલ છે, જેને લાયોફિલિક સોલ કહેવાય, તો તેમનું જલીયકરણ ખૂબ જ સરળતાથી થાય, બિકોઝ આ જે પ્રકારના કલીલ છે તો તેઓ પરિક્ષેપણ માધ્યમ માટે આકર્ષણ ધરાવે છે. તો તેમાં સરળતાથી પાણીના અણુને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય, તો તે આર હાઈલી હાઇડ્રેટેડ સોલ. જ્યારે આમાં પાણી પ્રત્યે અપાકર્ષણ છે, પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે અપાકર્ષણ છે, માટે તેમનું જલીયકરણ થતું નથી, અને થાય તો બી નોટ ધેટ મચ એક્સટેન્ટ એઝ હિયર, એટલે તેમનું જલીયકરણ સરળતાથી થતું નથી. પૃષ્ઠતાણ જો જોઈએ તો આ પ્રકારના સોલ જે છે તો આ પ્રકારના સોલનું પૃષ્ઠતાણ એ પરિક્ષેપિત માધ્યમ કરતાં કેવું છે? ઓછું છે. આપણે અહીંયા જે 6 પોઈન્ટ જે શીખીએ છીએ તો તે પૃષ્ઠતાણ છે, જેને સરફેસ ટેન્શન કહેવાય. તો જે લાયોફિલિક સોલ છે તેનું પૃષ્ઠતાણ પરિક્ષેપિત માધ્યમ કરતાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે, કારણ કે અંદર ઓલરેડી આપણે પરિક્ષેપણ માધ્યમ તરીકે કાર્બનિક દ્રાવક ઉમેરેલો છે. જ્યારે લાયોફોબિક સોલ જે છે તો તેનું પૃષ્ઠતાણ એ પરિક્ષેપિત માધ્યમ કરતાં કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. આ બંને પોઈન્ટ જે છે તો તે કોમ્પિટિટિવમાં MCQમાં ખાસ પૂછાય છે અને સ્ટુડન્ટ ઓલવેઝ કન્ફ્યુઝન હોય છે અહીંયા. તો પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શનની વાત કરીએ તો લાયોફિલિક સોલનું પૃષ્ઠતાણ એ પરિક્ષેપિત માધ્યમ કરતાં ઓછું હોય, જ્યારે લાયોફોબિક સોલ જે છે તેનું પૃષ્ઠતાણ પરિક્ષેપિત માધ્યમ કરતાં વધારે જોવા મળે છે. બીજું, સ્નિગ્ધતાની વાત કરવામાં આવે તો સ્નિગ્ધતા જે છે તો લાયોફિલિક સોલની પરિક્ષેપિત માધ્યમ કરતાં વધારે. શા માટે? તો પરિક્ષેપિત માધ્યમ તરીકે સપોઝ અહીંયા હું પાણી લઉં અને એ પાણીમાં હું ગુંદર નાખું ને સોલ બનાવું, બરાબર. તો એ જે સોલ બનવાનું તે તો ગાઢું બનવાનું, કારણ કે અંદર ગુંદર એડ કર્યો, આપણે અંદર સ્ટાર્ચ એડ કર્યો, અંદર જીલેટિન એડ કર્યો, માટે લાયોફિલિક સોલની સ્નિગ્ધતા વિસ્કોસિટી એ પરિક્ષેપણ માધ્યમ કરતાં વધારે જોવા મળે. અહીંયા એકલું પાણી છે, અહીંયા પાણીમાં ગુંદર ઓર પાણીમાં સ્ટાર્ચ ઉમેરું છું, તો ડેફિનેટલી બનતા સોલની સ્નિગ્ધતા એ માધ્યમ કરતાં તો ડેફિનેટલી કેવી હોવાની? વધારે હોવાની.
જ્યારે એનાથી અપોઝિટ યાદ રાખવાનું છે એમાં, તો તે લાયોફોબિક સોલની જે સ્નિગ્ધતા છે તેના કરતાં જે પરિક્ષેપણ માધ્યમ જે છે તેની સ્નિગ્ધતા આપણને કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. હવે આ 4 MCQ જે છે તો તે ટ્રુ અને ફોલ્સમાં તમને ખાસ પૂછાય છે, ખાસ યાદ રાખવાનું. બરાબર? શું યાદ રાખો? હાઉ આઈ રિમેમ્બર કે પરિક્ષેપણ માધ્યમમાં જ્યારે ગુંદર નાખવામાં આવે તો એ જે સોલ બનવાનું તો તે લાયોફિલિક સોલ છે, તો તેની સ્નિગ્ધતા તો પાણી કરતાં વધારે જોવાની. આની સ્નિગ્ધતા વધારે છે તો આનું સરફેસ ટેન્શન ઓછું છે, ઓપોઝિટ યાદ રાખો. હવે લાયોફિલિક સોલની સ્નિગ્ધતા માધ્યમ કરતાં વધારે છે તો લાયોફોબિક સોલની ઓછી છે સ્નિગ્ધતા પરિક્ષેપિત માધ્યમ તરીકે. તેનું ઓપોઝિટ સામે યાદ. તો લાયોફોબિક સોલ જે છે તેનું પૃષ્ઠતાણ એ પરિક્ષેપિત માધ્યમ કરતાં વધારે છે. એટલે ઇન શોર્ટ વોટ આઈ એમ ડુઈંગ કે હું આ એક વસ્તુ યાદ રાખું અને એના બેઝ પરથી 1, 2, 3 અને 4 વસ્તુ યાદ રાખું. દેટ મીન્સ એક તીરે આપણા 4 શિકાર. કેવી રીતે તે સમજાવું કે જો સપોઝ હું તમારી જગ્યાએ છું તો પહેલાં શું યાદ રાખું કે પરિક્ષેપિત માધ્યમ તરીકે પાણી લઉં, એ પાણીમાં હું ગુંદર ઓર જિલેટિન ઓર સ્ટાર્ચ ઉમેરું. હવે બટ ઓબ્વિયસલી આપણને ખબર પડે જ કે જ્યારે આપણી પાસે પાણી હોય ને અંદર ગુંદર ઓર જિલેટિન ઓર સ્ટાર્ચ ઉમેરવામાં આવે અને જે આપણે કલીલ મેળવીએ તો એ કલીલ તો સ્નિગ્ધ જ બનવાનું. એટલે લાયોફિલિક સોલની સ્નિગ્ધતા એ પરિક્ષેપિત માધ્યમ કરતાં તો વધારે જ છે. હવે એની સ્નિગ્ધતા વધારે છે તો એનું પૃષ્ઠતાણ એનાથી અપોઝિટ યાદ રાખશું આપણે. ગેટિંગ? 2 રેડી થયા. હવે લાયોફિલિક સોલની સ્નિગ્ધતા એ માધ્યમ કરતાં વધારે છે તો લાયોફિલિક સોલની સ્નિગ્ધતા એ માધ્યમ કરતાં વધારે છે તો એનું ઓપોઝિટ ફોબિક માટે યાદ રાખવાનું. તો ફોબિકની સ્નિગ્ધતા એ માધ્યમ કરતાં ઓછી છે. તો હવે એનાથી ઓપોઝિટ શું યાદ રાખવાનું કે ફોબિકની સ્નિગ્ધતા માધ્યમ કરતાં ઓછી છે તો ફોબિકની જે પૃષ્ઠતાણ છે, સરફેસ ટેન્શન છે તે માધ્યમ કરતાં કેવું છે? વધારે જોવા મળે છે. એટલે ઇન શોર્ટ તમારે એટલું જ યાદ રાખવાનું કે લાયોફિલિક સોલની સ્નિગ્ધતા એ માધ્યમ કરતાં વધારે છે તો લાયોફિલિકનું પૃષ્ઠતાણ એ માધ્યમ કરતાં ઓછું છે. તો લાયોફોબિકની સ્નિગ્ધતા એ માધ્યમ કરતાં ઓછી છે તો લાયોફોબિકની સ્નિગ્ધતા આ પૃષ્ઠતાણ તે માધ્યમ કરતાં વધારે છે. એટલે એક જ વસ્તુ પરથી આપણે 1, 2, 3 અને 4 વસ્તુ યાદ રાખી શકીએ. તો એ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. અન્ય પોઈન્ટ ઓફ ડિફરન્સ જોઈએ તો પોઈન્ટ નંબર 8 ધેટ ઇઝ એક્ઝામ્પલ, ઉદાહરણ. તો લાયોફિલિક સોલ જે છે તેના ઉદાહરણ શું છે? ગુંદર છે, જિલેટિન છે, સ્ટાર્ચ, પ્રોટીન, ઈંડાની સફેદી જેવા કાર્બનિક પદાર્થો. અને લાયોફોબિક સોલમાં ધાતુના સલ્ફાઇડ, ધાતુના હેલાઇડ, ધાતુના હાઇડ્રોક્સાઇડ કે જેને માધ્યમ પ્રત્યે ઇઝીલી એફિનિટી નથી. આપણને ખબર પડે કે સોનાની વીંટીને પાણીમાં નાખો, તમે એઝ્યુમ સોનાની વીંટીને પાણીમાં નાખો અને એને ખૂબ હલાવો, ચમચી વડે હલાવ્યા જ રાખો, તો શું સોનું જે છે તો તે પાણીમાં મિક્સ થઈ જશે? ના. તો દે આર નોટ હેવિંગ એફિનિટી, માટે એને લાયોફોબિક સોલ કહેવાય. આમ ધાતુના સલ્ફાઇડ અને ધાતુના હાઇડ્રોક્સાઇડ એ લાયોફોબિક સોલના ઉદાહરણ છે. જ્યારે ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, પ્રોટીન, ઈંડાની સફેદી જેવા કાર્બનિક પદાર્થો એ લાયોફિલિક સોલના ઉદાહરણ છે જેમને ઇઝીલી આપણે મેળવી શકે. સ્ટાર્ચ પાવડર હોય તેને પાણીમાં નાખો ને ચમચી વડે હલાવો તો એ ઇઝીલી અંદર ડિસ્પર્સ થઈ જાય. નોટ સોલ્યુબલ નહીં, ડિસ્પર્સ થઈ જાય. માટે લાયોફિલિક સોલ સરળતાથી મેળવાય જ્યારે આ સરળતાથી મેળવાતા નથી. એમના જે કણો જે છે તો તે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે દ્રશ્યમાન થાય કે નહીં? તો લાયોફિલિક સોલ જે છે તો તેના કણો અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે દ્રશ્યમાન થતા નથી, જ્યારે લાયોફોબિક સોલના કણો દ્રશ્યમાન થાય છે. વીજભારની જો વાત કરવામાં આવે, હવેથી નીટના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સ્ટાર્ટ થાય જે આપણી ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કરેલું ને કમ્પિટિટિવમાં પૂછાય છે. તો લાયોફિલિક સોલ જે છે તો તે ઓછી માત્રામાં ઓર વીજભાર ન પણ ધરાવે, નાઇધર પોઝિટિવ નોર નેગેટિવ. એટલે એમ જ યાદ રાખવાનું કે લાયોફિલિક સોલ જે છે તો તેમના કણો વીજભાર વિહીન હોય, અને લાયોફોબિક સોલ જે છે તો તેઓ લાક્ષણિક ધન ઓર ઋણ વીજભાર ધરાવે છે. કોણ? લાયોફોબિક સોલ. લાયોફોબિક સોલના કણો જે છે તો લાક્ષણિક ધન ઓર ઋણ વીજભાર ધરાવે છે. અને
તેઓ વીજભાર ધરાવે છે, પરિણામે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા એ લોકોને આપણે સેપરેટ કરી શકીએ છીએ. જ્યારે લાયોફિલિકના જે છે તો વીજભાર ધરાવતા નથી, પરિણામે તેઓ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરી શકાતા નથી. તો આપણને એમ થાય કે સર ઇલેક્ટ્રોફોરેસિસ એટલે શું? તો ઇલેક્ટ્રોફોરેસિસ એક જાતની મેથડ છે કે જેમાં કલીલને કોઈ એક વિશિષ્ટ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, જેથી પરિક્ષેપિત કલાના કણો એ તેમના વીજભારથી વિરુદ્ધ વીજભાર તરફ સ્થળાંતર કરે. પાછળથી ઇન્ડિવિજ્યુઅલ ટૂંકનોંધ તરીકે આવશે ને હું તમને ખૂબ ડિટેલમાં આકૃતિ સહિત સમજાવીશ. પણ અહીંયા આપણે તફાવતના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો હું તમને વેરી શોર્ટલી એક્સપ્લેન કરું કે ઇલેક્ટ્રોફોરેસિસ એટલે શું, કે જ્યારે કલીલને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો કલીલમાં પરિક્ષેપિત કલાના જે કણો છે તો તેઓ તેમના વીજભારથી વિરુદ્ધ વીજભાર તરફ સ્થળાંતર કરે, અને આ જે પ્રોસેસ છે તેને ઇલેક્ટ્રોફોરેસિસ ઓર વિદ્યુત કણ સંચાલન કહેવાય. હવે લાયોફિલિક સોલના કણો જે છે તો તે તો વીજભાર વિહીન છે, પરિણામે તે લોકોને જ્યારે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે તો એ લોકો તેમના વીજભારથી વિરુદ્ધ વીજભાર તરફ જતા જ નથી, એટલે એ લોકો ઇલેક્ટ્રોફોરેસિસ નહીં દર્શાવે, ને દર્શાવે તો બી વેરી લેસ દર્શાવે. જ્યારે લાયોફોબિક સોલ જે છે તેના કણો તો વિશિષ્ટ ધન કે ઋણ વીજભાર ધરાવે, માટે તેઓ સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોફોરેસિસ પ્રોસેસ દર્શાવે છે. પાછળથી આપણે ડિટેલમાં શીખશું, અત્યારે ખાલી પોઈન્ટ નોટ કરી નાખવાનો. આપણે ટિન્ડલ અસરની બી જો વાત કરીએ તો જે લાયોફિલિક સોલ છે તેમાં પરિક્ષેપિત કલા અને માધ્યમના વક્રી ભવનાંકનો તફાવત ખૂબ ઓછો હોય, પરિણામે તેઓ ટિન્ડલ અસર દર્શાવતા નથી. જ્યારે લાયોફોબિક સોલ જે છે તો તેમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો તફાવત ઘણો મોટો હોય, માટે તેઓ ટિન્ડલ અસર દર્શાવે છે. તો આ બે પોઈન્ટ પણ અત્યારે જસ્ટ તફાવતના મુદ્દા તરીકે આપણે યાદ રાખવાના. વોટ ધેર એકચ્યુઅલ મિનિંગ તે હું તમને જ્યારે ટિન્ડલ અસર અને જ્યારે ઇલેક્ટ્રોફોરેસિસ મેથડ હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ તો ત્યારે હું તમને સમજાવી દઈશ. જસ્ટ અત્યારે પોઈન્ટ ઓફ ડિફરન્સ જોઈએ છે, માટે આપણે યાદ રાખવાનું કે લાયોફિલિક સોલ એ ઇલેક્ટ્રોફોરેસિસ બી નહીં દર્શાવે ઓર ટિન્ડલ અસર પણ નહીં દર્શાવે. જ્યારે લાયોફોબિક સોલ જે છે તો તે ઇલેક્ટ્રોફોરેસિસ બી દર્શાવે અને ટિન્ડલ અસર દર્શાવે છે. તો પોઈન્ટ ઓફ ડિફરન્સ તરીકે એટલું તમારે યાદ રાખવાનું. વાય ધેટ વિલ એક્સપ્લેન ઇન ડિટેલ ઇન પર્ટિક્યુલર ટોપિક, કે જ્યારે આપણે પર્ટિક્યુલર ટોપિકને ડિટેલમાં શીખશું તો ત્યારે એને આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે જોઈ લઈશું. તો આની સાથે કલીલનું વર્ગીકરણ એ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ જે છે તો તેના વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયાને આધારે આપણે ઓવર કરીએ છીએ. આમ લાયોફિલિક સોલ અને લાયોફોબિક સોલનો જો તફાવત વેરી શોર્ટલી જોઈએ, આપણે જસ્ટ રિવાઇઝ કરીએ ફાસ્ટલી તો લાયોફિલિક સોલ જે છે તો તેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે આકર્ષણ જોવા મળે, પરિણામે પરિક્ષેપિત કલાને માધ્યમમાં મિક્સ કરતાં કલીલને ખૂબ જ સરળતાથી મેળવી શકાય, અને એને કારણે આ પ્રકારના સોલ જે છે તો તે કેવા છે? હાઈલી સ્ટેબલ છે. જ્યારે લાયોફોબિક સોલ જે છે તો તેમાં પરિક્ષેપિત કલા ને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે રિપલ્ઝન જોવા મળે, અપાકર્ષણ જોવા મળે. દે કાન્ટ લવ ઈચ અધર બટ દે હેટ ઈચ અધર, અને એને કારણે જ્યારે બંનેઓને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે તો તેઓ સરળતાથી સોલમાં રૂપાંતર પામતા નથી, માટે તેમને બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. પછી લાયોફિલિક સોલ જે છે તો તે કયા પ્રકારના છે? પરિવર્તનીય સોલ પ્રકારના છે. એટલે એક વખત જો આપણે પરિક્ષેપિત માધ્યમ દૂર કરીએ અને પરિક્ષેપિત કલામાં ફરીથી માધ્યમ જો ઉમેરીએ તો આપણે એને ઇઝીલી રિપ્રોડ્યુસ કરી શકીએ. તો તે અપરિવર્તનીય છે. શા માટે? બિકોઝ ઓલરેડી પરિક્ષેપિત કલા અને માધ્યમ વચ્ચે હેટિંગ પ્રોસેસ છે, એ બંને એકબીજાને અપાકર્ષે છે. તો એક વખત જો માધ્યમ દૂર કરવામાં આવે તો ફરીથી એમને સરળતાથી રિપ્રોડ્યુસ કરી શકાતા નથી, માટે તે અપરિવર્તનીય છે. દે હાઈલી સ્ટેબલ, એ લોકો ઘણા અનસ્ટેબલ છે બિકોઝ પરિક્ષેપિત કલા અને માધ્યમ વચ્ચે અપાકર્ષણ જોવા મળે. દે હેટ ઈચ અધર. પછી તેમનું અવક્ષેપણ ઓર સ્કંદન આપમેળે થતું નથી બિકોઝ એ સ્થાયી પ્રકારના સોલ છે. જ્યારે તેમનું સ્કંદન અને અવક્ષેપણ જો અંદર અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો તેઓ સરળતાથી સ્કંદન અને અવક્ષેપણ પામે છે. માટે જ્યારે આ પ્રકારના સોલ બનાવવા હોય તો ત્યારે અંદર આપણે પહેલેથી જ
યોગ્ય સ્ટેબિલાઇઝર ઉમેરવા જરૂરી બને. તેમનું જલીયકરણ સરળતાથી થાય બિકોઝ ઓલરેડી પાણી પ્રત્યે એમની હાઈ અફિનિટી છે. તેમનું જલીયકરણ થતું નથી ઓર સરળતાથી થતું નથી ઓર ઓછું થાય છે. પછી જે પ્રમાણે વિસ્કોસિટી પૃષ્ઠતાણ જોયું તો પહેલાં આપણે વિસ્કોસિટીનો પોઈન્ટ યાદ રાખવાનું કે લાયોફિલિક સોલ્ટની વિસ્કોસિટી એ પરિક્ષેપિત માધ્યમ કરતાં વધારે જોવા મળે તો સ્નિગ્ધતા એનાથી ઊંધું દર્શાવે. હવે લાયોફિલિક સોલ્ટની સ્નિગ્ધતા જે છે તો પરિક્ષેપિત માધ્યમ કરતાં વધારે છે તો પૃષ્ઠતાણ એનાથી અપોઝિટ દર્શાવે. અને આનાથી અપોઝિટ ટ્રેન્ડ એ લાયોફોબિક સોલ્ટમાં જોવા મળે કે લાયોફોબિક સોલ્ટમાં સ્નિગ્ધતા એ પરિક્ષેપિત માધ્યમ કરતાં ઓછી છે, જ્યારે પૃષ્ઠતાણ એ પરિક્ષેપિત માધ્યમ કરતાં લાયોફોબિક સોલ્ટનો વધારે છે. ઉદાહરણ તો ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, પ્રોટીન, ઈંડાની સફેદી જેવા કાર્બનિક પદાર્થો, જ્યારે ધાતુના સલ્ફાઇડ, ધાતુના હાઇડ્રોક્સાઇડ જેવા અકાર્બનિક પદાર્થો. પછી અંડર અલ્ટ્રા માઇક્રોસ્કોપ ધે આર ઇનવિઝિબલ, ધે આર વિઝિબલ. તેમના કણો ઓછી માત્રામાં વીજભાર ધરાવે અને તેઓ વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ધન કે ઋણ એટલે પોઝિટિવ ઓર નેગેટિવલી ચાર્જ સ્પીસીસ હોય. પછી તેઓ ઇલેક્ટ્રોફોરેસિસ ઓર એ લોકો ટિન્ડલ અસર દર્શાવતા નથી. કોણ? લાયોફિલિક સોલ્ટ. જ્યારે લાયોફોબિક સોલ્ટ એ ઇલેક્ટ્રોફોરેસિસ અને ટિન્ડલ અસરને ખૂબ જ સરળતાથી દર્શાવે છે. તો આ બધા પોઈન્ટ તો આપણે પાછળથી એક્સપ્લેન કરવાના, પરંતુ ફિલિક જે છે તો ટિન્ડલ અસર અને જે ઇલેક્ટ્રોફોરેસિસ છે વિદ્યુતકણ સંચાલન તે બંને દર્શાવતા નથી, કાં બહુ ઓછી માત્રામાં દર્શાવે. જ્યારે જે લાયોફોબિક છે તો તે ટિન્ડલ અસર અને ઇલેક્ટ્રોફોરેસિસ બંનેને અસરકારક માત્રામાં દર્શાવે છે. તો આની સાથે આપણો આ જે ટોપિક છે ક્લાસિફિકેશનનો તે ઓવર થાય છે. એન્ડ ક્લાસિફિકેશન નંબર 3, that is topic number 5.4.3, કે જેમાં કલિલનું વર્ગીકરણ એ પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે કરવામાં આવે છે. આ વર્ગીકરણ કોના બેઝ પર કરવામાં આવે છે? પરિક્ષેપિત કલા જે હોય જેને ડિસ્પર્સ ફેઝ કહેવાય તેના કણોના પ્રકારના આધારે કરવામાં આવે. અને એ પ્રમાણે કલિલને મુખ્યત્વે 3 રીતે વર્ગીકૃત કરવામાં આવે. પહેલું બહુઆણવીય કલિલ જેને મલ્ટીમોલેક્યુલર કોલોઇડ્સ કહેવામાં આવે. સેકન્ડ વિરાટાણવીય કલિલ જેને મેક્રોમોલેક્યુલર કોલોઇડ્સ કહેવામાં આવે. અને થર્ડ સમૂચિત કલિલ જેને એસોસિએટેડ કોલોઇડ્સ કહેવામાં આવે. તો ક્લાસિફિકેશન નંબર 5.4.3 જેમાં કલિલનું વર્ગીકરણ મુખ્યત્વે પરિક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે કરવામાં આવે અને તે મુજબ કલિલ મુખ્યત્વે 3 રીતે વિભાજિત થાય, વર્ગીકૃત થાય. બહુઆણવીય કલિલ, વિરાટાણવીય કલિલ અને સમૂચિત કલિલ. આ બધાના ઉદાહરણ ખાસ પૂછાય છે, કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એક્ઝામ્પલ યાદ રાખવાના રહેશે. હવે બહુઆણવીય કલિલ એટલે શું? તો બહુઆણવીય કલિલ એટલે શું કે 1 નેનોમીટરથી ઓછા વ્યાસ ધરાવતા, જો 1 નેનોમીટરથી ઓછા વ્યાસ ધરાવતા એટલે કે સાચા દ્રાવણના જે કણો છે તે તો 1 નેનોમીટરથી ઓછા વ્યાસ ધરાવે. તો 1 નેનોમીટરથી ઓછા વ્યાસ ધરાવતા અસંખ્ય પરમાણુ ઓર અણુઓ જ્યારે એકબીજા સાથે સમૂચન પામે, સમૂચન પામવું એટલે એગ્રીગેટ થવું, ભેગા થવું, તો ત્યારે આ પ્રકારના કલિલમય કણોમાં રૂપાંતર પામે જેમનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે હોય. તો એ પ્રકારના કલિલને શું કહેવાય? બહુઆણવીય કલિલ. બહુ એટલે વધારે અને આણવીય એટલે અણુઓ જ્યારે ભેગા થઈને કલિલ કણોના વ્યાસ ધરાવતા કણોમાં ફેરવાય ત્યારે એને બહુઆણવીય કલિલ કહેવાય. આમ બહુઆણવીય કલિલ એટલે જ્યારે 1 નેનોમીટરથી ઓછા વ્યાસ ધરાવતા અસંખ્ય પરમાણુઓ અને અણુઓ એગ્રીગેટ થાય, ભેગા થાય, સમૂચન પામે અને 1 થી 1000 નેનોમીટર વ્યાસ ધરાવતા કણોમાં રૂપાંતર પામે તો એ પ્રકારના કલિલને બહુઆણવીય કલિલ એટલે જે કલિલમાં ઘણા બધા પરમાણુઓ અણુઓ ભેગા થઈને કલિલના વ્યાસમાં કન્વર્ટ થાય છે. વિરાટાણવીય કલિલ એટલે શું? જેને મેક્રોમોલેક્યુલર કોલોઇડ્સ કહેવાય. કે આપણને ખબર છે કે પોલિમર પદાર્થ એ વિરાટ અણુઓ છે. દે આર જાયન્ટ મોલેક્યુલ્સ વિચ આર હેવિંગ અ વેરી હાઈ મોલેક્યુલર માસ. તો પોલિમર જેવા વિરાટ અણુઓને જ્યારે યોગ્ય દ્રાવકમાં ડિઝોલ્વ કરવામાં આવે, વિલયન કરવામાં આવે ને ત્યારે જે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેમાં પોલિમર જે છે તો તેવા વિરાટ અણુનું રૂપાંતર
કલિલ કણોમાં રૂપાંતર થાય. એટલે પોલિમરના જે વિરાટ અણુ જે છે તો તેમનો વ્યાસ ઘણો મોટો હોય, પરંતુ જ્યારે એને યોગ્ય દ્રાવકમાં ડિઝોલ્વ કરવામાં આવે ત્યારે એ લોકો એવા કણોમાં રૂપાંતર થાય કે જે કણોનો વ્યાસ કલિલ કણોનો જે વ્યાસ છે તેમની રેન્જમાં હોય. એટલે બહુઆણવીયમાં નાના કણોમાંથી મોટા કણોમાં રૂપાંતર થયું, એટલે કે નાના કણોમાંથી કલિલ કણોમાં રૂપાંતર થયું, જ્યારે વિરાટ આણવીયમાં મોટા કણોમાંથી કલિલમય કણોના રેન્જમાં કન્વર્ટ થયું. તો એ પ્રકારના કલિલને શું કહેવાય? વિરાટ આણવીય કલિલ. એટલે વિરાટ આણવીય કલિલમાં પોલિમર, નેચરલ પોલિમર ઓર સિન્થેટિક પોલિમર બંને મેનમેડ, બરાબર. તો બંને પ્રકારના પોલિમર કે જેઓ વિરાટ અણુ છે, ખૂબ ઊંચા આણવીય દળ ધરાવતા અને ખૂબ મોટી સાઇઝ ધરાવતા અણુઓ છે, તેને જ્યારે યોગ્ય દ્રાવકમાં ડિઝોલ્વ કરવામાં આવે તો ત્યારે એ લોકો કલિલ કણોના વ્યાસના રેન્જમાં કન્વર્ટ થાય. એટલે મોટામાંથી નાનામાં, પણ નાના તે કેટલા? કલિલ કણોના વ્યાસ જેટલા. તો એ પ્રકારના કલિલને શું કહેવાય? વિરાટ આણવીય કલિલ કહેવાય. સમુચિત કલિલ, જેને જ એસોસિએટેડ કોલોઇડ્સ કહેવાય. સમૂચન થવું એટલે ભેગા થવું. તો આ ખાસ યાદ રાખવાનું, વેરી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે. અહીંયા ખાલી આપણે 2 પોઈન્ટ જોઈશું, એના વિશે ખૂબ ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે અમુક પદાર્થો જે છે તો તે નીચી સાંદ્રતાએ એટલે કે ઓછી સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટની જેમ વર્તે. એટલે કે જેમ કે વાત કરીએ તો અમુક પદાર્થ જે છે તો નીચી સાંદ્રતાએ જો પાણીમાં નાખવામાં આવે તે લોકો સાચા દ્રાવણ, ટ્રુ સોલ્યુશન એટલે કે સમાંગ પ્રણાલી બનાવે. એટલે ઓછી સાંદ્રતાએ ધે આર બિહેવ લાઇક અ ટ્રુ સોલ્યુશન, સમાંગ દ્રાવણ બનાવે. પરંતુ અમુક સાંદ્રતાથી જો સાંદ્રતા વધી જાય એટલે કે ઊંચી સાંદ્રતા થઈ જાય તો ત્યારે ધે બીકમ એગ્રીગેટ, એટલે એ લોકો ભેગા થાય, અને ભેગા થઈને એ લોકો કેવી વર્તણૂક દર્શાવે? તો કલિલ જેવી વર્તણૂક દર્શાવે. તેને શું કહેવાય? સમુચિત કલિલ કહેવામાં આવે, અને તેને જ શું કહેવામાં આવે છે? મિસેલ કહેવામાં આવે છે. આ મિસેલ કેટલા તાપમાને બને, કઈ સાંદ્રતાએ બને, એની ક્રિયાવિધિ શું છે તે બહુ મોટો ટોપિક છે. આજના લેક્ચરમાં આપણે કવર ન કરતા એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. તો સમુચિત કલિલ એટલે શું? તો અમુક પદાર્થો કે જે નીચી સાંદ્રતાએ, કેટલી સાંદ્રતા તે સ્પેસિફાઈ પાછળથી થશે, તો તે અમુક સાંદ્રતાએ એટલે કે નીચી સાંદ્રતાએ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? કે જેને પાણીમાં નાખવામાં આવે તો તેનું સંપૂર્ણપણે વિયોજન થાય, આયનીકરણ થાય, પરિણામે ધે ફોર્મ ધ ટ્રુ સોલ્યુશન, સાચા દ્રાવણ બનાવે. તો એવા પદાર્થો કે જે નીચી સાંદ્રતાએ એ સાચા દ્રાવણ બનાવે, પ્રબળ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે. પરંતુ અમુક સાંદ્રતાથી સાંદ્રતા જો વધી જાય એટલે કે ઊંચી સાંદ્રતાએ એ લોકો ભેગા થાય, સમૂચન પામે, એગ્રીગેશન પામે અને કલિલ કણોમાં રૂપાંતર પામે અને કલિલ જેવી વર્તણૂક ધરાવે. તો એ પ્રકારના સમૂચિત કલિલને શું કહેવામાં આવે છે? મિસેલ કહેવામાં આવે છે, અને એને જ સમૂચિત કલિલ કહેવામાં આવે છે. બધાના ઉદાહરણ જે છે તો ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે ખાસ યાદ રાખવાનું હો. ઉદાહરણ બધાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કે જે બહુઆણવીય કલિલ છે તેના ઉદાહરણ કયા છે? તો ગોલ્ડ સોલ અને સલ્ફર સોલ. પછી વિરાટ આણવીય સોલના ઉદાહરણ કયા છે? તો કુદરતી પોલિમર કે કૃત્રિમ પોલિમર લાઈક રબર છે, નાયલોન છે, સ્ટાર્ચ છે, પ્રોટીન છે, જીલેટિન છે. આમાં જીલેટિનનો પણ સમાવેશ થાય, જે કુદરતી અને કૃત્રિમ બંને રીતે મેળવી શકાય. અને પૃષ્ઠ સક્રિય કરતા પદાર્થો જેને સરફેસ એક્ટિવ એજન્ટ ઓર સર્ફેક્ટન્ટ કહેવામાં આવે, લાઈક સાબુ અને પ્રક્ષાલકો. તો સાબુ અને ડિટર્જન્ટ જે છે કે જેમને પૃષ્ઠ સક્રિય કરતા પદાર્થો સર્ફેક્ટન્ટ કહેવાય, તો તેનો સમાવેશ પણ શેમાં થાય છે? સમુચિત કલિલ એટલે કે એસોસિએટેડ કોલોઇડ્સમાં થાય છે. પછી આજે આપણે બહુઆણવીય કલિલ જે જોઈએ તો તેમાં પરમાણુ અને અણુઓ જે છે તો તે કયા પ્રકારના આકર્ષણ બળોથી જોડાયેલા હોય? તો તે નિર્બળ પ્રકારના વાન્ડરવાલ્સ આકર્ષણ બળોથી જોડાયેલા હોય. અને નિર્બળ પ્રકારના વાન્ડરવાલ્સ આકર્ષણ બળોથી જોડાયેલા હોય, પરિણામે આ પ્રકારના જે કલિલ જે છે તેમના આણવીય દળ કેવા હોય? કે ઊંચા તો હોય પરંતુ ઘણા ઊંચા હોતા નથી, મોડરેટલી હાઈ હોય. બિકોઝ વાન્ડરવાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શન જે જોવા મળે તેમનામાં તો તે વીક પ્રકારનું જોવા મળે. એટલે જે એટમ્સ ઓર મોલેક્યુલ્સ જે છે તો ધે આર નોટ સ્ટ્રોંગલી હેલ્ડ બાય ઈચ અધર, અને એને પરિણામે તેમના આણવીય દળ ઘણા ઊંચા હોતા નથી. હવે પોલિમર પદાર્થ જે હોય
તો પોલિમર પદાર્થના તો આણ્વીય દળ ઊંચા જ હોય, આપણને ખબર જ છે. અને વિરાટ આણ્વીય કલીલ એ પોલિમર પદાર્થમાંથી બનતા કલીલ છે. પરિણામે તેમની શૃંખલાની લાંબી લંબાઈને કારણે, કે પોલિમર દેટ મીન્સ વોટ, વિચ આર હાઈલી ચેન્જ, બરાબર, કે જે શૃંખલામય પદાર્થ જે છે, તો તે લાંબી શૃંખલાને કારણે તેમનામાં જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળો જે પ્રવર્તે, તો તે પ્રબળ જોવા મળે. પરિણામે તેમના આણ્વીય દળ કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. સમુચિત કલીલ જે છે, જેને એસોસિએટેડ કોલોઇડ્સ કહેવામાં આવે, તો તેના વિશે ત્રીજા પોઈન્ટ વિશે કંઈ જસ્ટિફિકેશન નથી, પરંતુ તેમના આણ્વીય દળ કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. એ પોઈન્ટ આપણે યાદ રાખવાનો. તો આમ પરિક્ષેપિત કલાના જે કણોના પ્રકાર છે તેના આધારે જો કલીલનું વર્ગીકરણ કરવામાં આવે તો તે મુખ્યત્વે 3 રીતે થાય: બહુઆણ્વીય કલીલ, વિરાટ આણ્વીય કલીલ અને સમુચિત કલીલ. બહુઆણ્વીયમાં શું થાય કે નાના કણોમાંથી કલીલ કણોમાં રૂપાંતર થાય. વિરાટ આણ્વીયમાં શું થાય? પોલિમર જેવા વિરાટ અણુમાંથી કલીલમય, એટલે મોટામાંથી નાનામાં, પણ તે કલીલ રેન્જમાં હોય. અને સમુચિત કલીલમાં અમુક પદાર્થો નીચી સાંદ્રતાએ સાચા દ્રાવણ, એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે, અને ઊંચી સાંદ્રતાએ તેઓ કલીલ વર્તણૂક ધરાવે, તો તેને સમુચિત કલીલ કહેવાય. ને એને જ શું કહેવામાં આવે છે? મિસેલ કહેવામાં આવે. ઉદાહરણ યાદ રાખવાના: બહુઆણ્વીય કલીલના ગોલ્ડ સોલ્ટ, સલ્ફર સોલ્ટ. પછી વિરાટ આણ્વીયમાં પોલિમર, નેચરલ અકરિંગ ઓર સિન્થેટિક, એટલે કે રબર, નાયલોન, સ્ટાર્ચ, પ્રોટીન, જીલેટિન, ગુંદર, આ બધા વિરાટ આણ્વીય કલીલ છે. અને સમુચિત કલીલ તો તેમાં સોપ અને ડિટર્જન્ટ, એટલે સાબુ અને પ્રક્ષાલકો જેવા સરફેસ એક્ટિવ એજન્ટ, પૃષ્ઠ સક્રિય કરતા પદાર્થો, તો તેમનો સમાવેશ શેમાં થાય છે? સમુચિત કલીલ, જેમને એસોસિએટેડ કોલોઇડ્સ કહેવામાં આવે છે.